આજના વિડીયોમાં આપણે એકદમ સરળ અને સ્વાદિષ્ટ એવી બે પ્રકારની બરફી બનાવીશું. તમે ક્યારે પણ મીઠાઈ નહીં બનાવી હોય અને પહેલી વખત જો બનાવશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે. એટલી સરળ રેસીપી છે અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એટલી સરસ ટેસ્ટી લાગે છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને આપણે એક મિક્સર જારની અંદર અડધા કપ જેટલી સાકર લઈ લઈશું. તમે સાકરની બદલે ખાંડ પણ લઈ શકો છો, પણ થોડુંક હેલ્ધી કરવા માટે થઈને મેં અહીં સાકર લીધેલી છે. સાથે 3 એલચી નાખી દઈશું અને હવે આપણે આને પીસી લઈએ. એલચી ફોતરા સહિત પીસાઈ જાય છે, સાકરનું પ્રમાણ વધારે છે એટલા માટે. હવે આપણે આ મિશ્રણને ચાળી લઈશું, જેથી એલચીના ફોતરા કે સાકરનો કોઈ દાણો રહી ગયો હોય તો તે નીકળી જાય. ફ્રેન્ડ્સ, મીઠાઈઓ તો ઘણી બધી મળતી હોય છે માર્કેટમાં, પણ રક્ષાબંધન માટે સ્પેશિયલી આપણે પોતાના ભાઈ માટે જો આપણા હાથેથી બનાવીએ ને તો ભાઈ બહેનનો પ્રેમ પણ વધે છે અને તે મીઠાઈ વધારે ટેસ્ટી પણ લાગે છે. તો અહીં આ બધું ચડાઈ ગયું છે. હવે એ જ મિક્સર જારની અંદર આપણે લગભગ 200 ગ્રામ જેટલું પનીર લઈ લઈશું. તમે રેડીમેડ પનીર પણ લઈ શકો છો, પણ અહીં મેં ઘરે બનાવેલું પનીર લીધેલું છે. તેની અંદર 1/4 કપ જેટલું કોપરાનું છીણ નાખી દઈએ, સૂકા કોપરાનું છીણ, અને આને પીસી લઈશું. આવી રીતના સૂકા કોપરાનું છીણ નાખીને પીસવાથી સરસ પીસાઈ જાય છે, મિક્સરમાં ચોંટતું નથી અને એકદમ સરસ મલાઈ જેવું ટેક્સચર આવી ગયું છે. અને હવે આની અંદર આપણે 1 કપ જેટલો મિલ્ક પાવડર નાખી દઈશું અને સાથે 2 ચમચી જેટલા ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ વધારે ઓછું એડ કરી શકો છો. અને સાથે અહીં મેં 1/4 કપ જેટલું દૂધ લઈ લીધું છે, જેમાં મેં કેસર પલાળીને રાખ્યું હતું 15 થી 20 મિનિટ પહેલાં. તો થોડું દૂધ નાખતા જઈને આને મિક્સ કરતા જઈશું. આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે. આમાં કોઈ ચાસણીની ઝંઝટ નથી, બસ ખાલી મિક્સ કરી અને ગરમ કરવાનું છે. એટલે જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમારાથી સરસ જ બનશે. તો અહીં બધું જ મિક્સ થઈ ગયું છે અને દૂધ અને સાકર મિક્સ થવાના કારણે મિશ્રણ થોડુંક આપણું ઢીલું લાગી રહ્યું છે. તો હવે આપણે એક કડાઈને આવી રીતના ઘીથી ગ્રીસ કરી લઈશું, એટલે ખૂબ જ ઓછા ઘીમાં આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. આમાં આપણે વધારે ઘી એડ નથી કરવાનું. અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું ને તે કડાઈની અંદર નાખી દઈએ અને કડાઈને ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ ઉપર મૂક્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે આને ખાલી 2 થી 3 મિનિટ માટે હલાવતું રહેવાનું છે. એટલે આપણું મિશ્રણ છે તે થોડુંક કઠણ થઈ જશે અને પનીરના કારણે એકદમ સરસ દાણી જેવું ટેક્સચર આવી જશે. તો બજારમાં જે રેડીમેડ મલાઈ બરફી મળતી હોય છે ને એના કરતાં પણ વધારે ટેસ્ટી અને સોફ્ટ બને છે અને તમે જોયું જ છે કે બનાવવામાં કેટલી સરળ છે. તો આવી રીતના આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા જવાનું છે. ફ્રેન્ડ્સ, તમે ઘરે બીજી કઈ મીઠાઈઓ બનાવો છો અને મારા વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે. તો બસ આવી રીતના આપણે આને હલાવતા રહીશું. તો થોડીક જ વારમાં આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ પનીરના કારણે દાણી જેવું લાગી રહ્યું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જુઓ, કડાઈને જરાય ચોંટતું નથી મિશ્રણ. તો હવે આપણે આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી એક થાળીની અંદર પાથરી દઈએ અને આને બરાબર ફેલાવી દઈશું. ફેલાવ્યા પછી આની ઉપર આપણે પિસ્તા અને બદામની કતરણ નાખી દઈએ અને થોડીક ગુલાબની પાંદડી નાખીને ગાર્નિશ કરી લઈશું. અને આને સ્પેચ્યુલાથી સહેજ દબાવી દઈએ એટલે સરસ ચોંટી જાય. અને લગભગ આને 20 થી 25 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે આના કાપા કરવાના છે. તો જો 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આના કાપા કરી લઈએ. તો એકદમ સરળ અને એકદમ સોફ્ટ એવી આ બરફી બનીને તૈયાર થાય છે અને તમે જોયું કે લગભગ 10 મિનિટની અંદર આપણી આ મીઠાઈ બની ગઈ છે. અને આ એવી મીઠાઈ છે કે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. જો તમે શ્રાવણ મહિનો રાખ્યો હોય તો પણ તમે ખાઈ શકો છો. અને બારે આને 2 થી 3 દિવસ સુધી અને ફ્રીજની અંદર 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. જરાય પણ ખરાબ નથી થતી. અને હવે આને તોડીને હું તમને એનું ટેક્સચર બતાવી દઉં કે અંદરથી પણ એકદમ સરસ દાણીદાર અને સોફ્ટ બને છે. એટલી સોફ્ટ હોય છે કે ઘરમાં કોઈ વડીલ હોય જેને દાંત ન હોય તો એ પણ આને આરામથી ખાઈ શકશે. જો હું તમને પીસ તોડીને બતાવું કે અંદરથી કેટલું સરસ દાણીદાર અને સોફ્ટ આનું ટેક્સચર આવ્યું છે. તો તમે ઘરે ક્યારેય જો મીઠાઈ ન બનાવી હોય ને તો આ રક્ષાબંધન ઉપર એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હવે પછીની આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું તે છે ચણાના લોટની બરફી. આ પણ એટલી જ સરળ છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. તો એના માટે થઈને અહીં મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ, અડધી વાટકી જેટલી ઘરની મલાઈ
અડધી વાટકી જેટલું ઘી લીધેલું છે. એકદમ જામેલું નહીં અને સાવ ઓગળેલું પણ નહીં, એટલું આપણે ઘી લેવાનું છે, સેમી સોલિડ જેવું. અને અડધી વાટકી ગોળ લઈ લીધો છે. તો એકદમ સરળ માપ છે. હવે આપણે કડાઈની અંદર ઘી નાખી દઈએ અને સાથે જ આપણે જે ચણાનો લોટ લીધો હતો તે પણ એડ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે આ ચણાના લોટને શેકવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તેનો કલર બદલાતો જશે અને એકદમ સરસ સુગંધ આવવા લાગશે. અત્યારે ઘી તમને થોડુંક ઓછું લાગી રહ્યું હશે, પણ જેમ જેમ લોટ શેકાશે ને એમ ઘી છૂટું પડતું જશે. તો આપણે આને આવી રીતના કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી અને દેખાવા લાગ્યું છે અને આપણું મિશ્રણ છે તે પહેલાં કરતાં થોડુંક ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે જે ઘરની મલાઈ લીધી હતી ને તે આની અંદર નાખી દઈશું. આવી રીતના ગરમ મિશ્રણની અંદર મલાઈ નાખવાથી જે ચણાનો લોટ છે તેની દાણી દાણી થશે, જેના કારણે આપણી બરફીનું ટેક્સચર છે તે સરસ દાણીદાર થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આને આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. શરૂઆતમાં મલાઈ નાખવાથી એમ લાગશે કે મિશ્રણ કઠણ થઈ ગયું છે, પણ જેમ જેમ મલાઈનું ઘી બનતું જશે તેમ તેમ મિશ્રણ ફરીવાર ઢીલું થતું જશે. તો આને પણ આપણે કન્ટિન્યુઅસ આવી રીતના હલાવતું જ રહેવાનું છે અને આમાં પણ કંઈ ખાસ વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં તમે જોઈ શકો છો કે કલર સરસ બદલાઈ ગયો છે અને એકદમ જાળીદાર ટેક્સચર જેવું લાગી રહ્યું છે. તો હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું દૂધ નાખી દઈશું, જેના કારણે આપણી બરફી છે તે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ સોફ્ટ બનશે. અને કલર પણ તમે જોઈ જ શકો છો કે પહેલાં કરતાં ઘણો બદલાઈ ગયો છે, એકદમ સરસ બદામી જેવો કલર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ સાવ સ્લો કરીને આની અંદર દૂધ નાખી દઈએ. દૂધ નાખવાથી કણી કણી પણ થશે અને સરસ સોફ્ટ થશે. તો હજી આપણે આને બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી થોડીક વાર માટે હલાવતા રહીશું. તો આ બરફી બનાવવી પણ એકદમ સરળ છે અને બંને રેસીપી એવી છે કે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બની જાય છે, તમારે બજારમાંથી કંઈ લેવા જવાની જરૂર નહીં પડે. તો જો થોડીક જ વારમાં દૂધ શોષાઈ ગયું છે અને કલર પણ સરસ બદલી ગયો છે અને આખા ઘરમાં એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી 5 ચમચી એલચીનો પાવડર નાખી દઈશું અને હવે આપણે કડાઈને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી આપણે 1 મિનિટ માટે આને હલાવતા રહીશું. જો તમે જોઈ શકો છો કે ઘી એકદમ પરફેક્ટ છે, બહુ વધારે પણ નહીં ને સાવ ઓછું પણ નહીં. તો થોડીક વાર માટે આપણે હલાવીશું જેથી નીચેથી લોટ આકરો ન થઈ જાય. અને હવે આપણે આની અંદર ગોળ નાખી દઈએ. ગોળને સુધારીને અથવા તો ખમણીને લેવાનો, એટલે મિશ્રણ ગરમ હોવાથી તે જલ્દીથી મિક્સ થઈ જશે, ઓગળી જશે. તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. અત્યારે બહાર ઘણી બધી મીઠાઈઓ મળતી હોય છે, પણ મીઠાઈઓમાં આપણે જોતા જ હોઈએ છીએ કે ઘણું બધું ભેળસેળ કરવામાં આવતું હોય છે. તો આવી રીતના ઘરે આપણે ચોખ્ખી, સસ્તી અને સરળ મીઠાઈ બનાવી શકીએ છીએ. તો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે આ મિશ્રણને નાખી દઈએ અને આને બરાબર ફેલાવી દઈશું. અને ઉપરથી આપણે થોડીક ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈએ. તમે અંદર પણ ઈચ્છો તો ડ્રાયફ્રૂટની કતરણ એડ કરી શકો છો. તો છે ને આ બરફી બનાવવી પણ એકદમ સરળ, 5 મિનિટની અંદર જ બરફી બની જાય છે. બસ ખાલી આપણે લોટ શેકવાનો છે, બીજું કાંઈ જ નથી કરવાનું. અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ઘી દેખાઈ રહ્યું છે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. તો ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણ નાખી અને આને પણ આપણે 20 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ હશે તો થોડીક વાર લાગશે સેટ થતાં, નહીંતર 20 થી 25 મિનિટની અંદર એકદમ સરસ સેટ થઈ જશે. તો આવી રીતના આપણે ડ્રાયફ્રૂટને સહેજ દબાવી દઈશું જેથી ઠંડી થઈ પછી નીકળી ન જાય. અને હવે 20 મિનિટ પછી હું તમને બતાવી દઉં, એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે આપણી બરફી. તો આને આપણે પીસ કરી લઈએ. જો એકદમ સોફ્ટ છે, એકદમ સરળતાથી આના પીસ થઈ જાય છે અને અંદરથી પણ એટલી જ સરસ દાણીદાર ટેક્સચર આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ બંને બરફીની રેસીપીમાંથી કઈ રેસીપી સૌથી વધારે ગમી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપીઓ ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.